ડીસામાં મજૂરી કરવા આવેલા એક યુવક પર અજાણ્યા વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 3 થી 4 લોકોએ યુવકને ઢોર માર માર્યો, ગંભીર ઈજા પહોંચાડી અને પછી રસ્તા પર ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, જ્યારે હુમલાખોરોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર સર્કલ પાસે આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સની પાછળ આ ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે મજૂરી અર્થે આવેલા એક યુવકને 3 થી 4 શખ્સોએ ઘેરી લીધો હતો. આરોપ છે કે હુમલાખોરોએ કોઈ વાતને લઈને યુવક પર તૂટી પડ્યા અને ઢોરમાર માર્યો હતો. લાકડીઓ, લાતો અને મુક્કા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હાલ હુમલામાં યુવકના શરીરના દરેક ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ યુવકને ગંભીર હાલત પર જ રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા. થોડા સમય બાદ ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોની નજર યુવક પર પડતા સમગ્ર ઘટનાની જાણ 108 ઇમરજન્સી સેવાને કરવામાં આવી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલ યુવક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિત યુવકે જણાવ્યું કે તેના પર 3 થી 4 લોકોએ મળીને હુમલો કર્યો હતો. જોકે હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ હોસ્પિટલ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા પીડિતનું નિવેદન નોંધીને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. સાથે જ ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી હુમલાખોરોની ઓળખ મેળવી શકાય અને પોલીસ હાલ અંગત અદાવત કે જૂની દુશ્મનાવટ કે અન્ય કોઈ કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ તે સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ વધારી રહી છે. ડીસા શહેરમાં રસ્તા પર આ પ્રકારનો જીવલેણ હુમલો થતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ હુમલાખોરોને કેટલા ઝડપથી ઝડપી પાડે છે અને યુવક પર આટલો ક્રૂર હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો થાય છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.